તો ભાઈ અમે હે ને આજ સવારમાં એક વસ્તુ એવી જોઈ, ભયંકર વસ્તુ હતી ને એવી કે અમને તો કઈ નામ જ ના આવડ્યું. નામ જ ન આવડ્યું. જનાવર શું હતું ને એ અમને કઈ ખબર જ ન પડી. ઉપરથી નીકળ્યું, હાવ કાળું કાળું હતું. જો તમને એ જનાવરનું નામ કોઈને આવડતું હોય તમને કયો તો અમને કોમેન્ટમાં તમે કહેજો કે આ જનાવરનું નામ આ હતું ભાઈ. અમે તો આ જનાવર પહેલી વખત જોયું. અમે તો ગામડાના માણસો, અમારી ઉપરથી નીકળ્યું ને તો અમને તો બીક લાગે. અમે તો ખટારાની હેઠે ઘરી ગયા દોડીને. હું કા સંતોન કો મગઈ નીકળી કે આ જનાવર છે હું. અમરેવારી વાહ ઘરી ગયો ખટારાની અંદર. કે આ જીરાફ નીકળ્યું કે એવું લાંબુ લાંબુ નીકળ્યું. અમે તો આમ ખટારા નિશા કરી ગયા દોડીનો. નો અવાજ એવો કે ની વાત જ પૂછોમાં. ગમે એવો એને ફાટી જાય. જો તમને એ જનાવરનું નામ આવડે ને ભાઈ તો જરૂરથી અમને કોમેન્ટ કરીને કહો. અમે તમને કોમેન્ટમાં રિપ્લાય આપશું. ચાલો બાય. તો દોસ્તો જો અમે આવી ગયા અમૂલ કંપનીમાં ભરવા માટે. અમે વડોદરા ખાલી કરીને આણંદ આવ્યા. આણંદથી અમારે ભરવાનું છે જુનાગઢનું રાજદાણ. તો જોઈ લો આવી રીતની ક્યાંક અમૂલ કંપની છે અહીંયા આણંદમાં. કેવી છે જો, મસ્ત વિશાળ કંપની છે ને આ રાજદાણ બને બહુ સારામાં સારું રાજદાણ છે. પણ ભાવ વધારે છે હો ભાઈ. ભાવ આનો એક બોરીનો 2300 રૂપિયા ભાવ છે. જો આવી રીતનું હે. અને અમારી ગાડી પોઈન્ટ ઉપર લાગી ગઈ. આગળ કલાક દોઢ કલાકમાં ભરાઈ જશે ને પછી અમે અહીંથી નીકળશું સીધા જુનાગઢ. ને પછી પાછા અમે અહીંયાથી માંડવી ભરીને આવશું મોરબી. ચાલો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને કમેન્ટ તો ભાઈ કરજો જરૂર કે તમને કેવી કંપની લાગી. તમે અમૂલનું દૂધ ખાતા છે, અમૂલનું બધું પ્રોડક્ટ આપણે ખાતા જ હોય.